એ જોડે આવવાનું. આ બધું અહીં પહેરી જવાનું ના આવે દાદા. અને ધર્મ કરેલો ખોટા કર્મ લોકો કર્યા તે આવશે જોડે, અને જેને ધર્મ કર્યું છે તેને ધર્મ આવશે. આ બધું પહેરી જવાનું, પહેરી જવાનું રાખી મળવાનું. આ બધું બરોબર ને? એના છેલ્લો વખો છે એના એને ફૂટ્યા વગર છૂટકો જ નથી આવે. એટલે પાછો આ બધું કાળ આવે ને, એનો કાળ આવે ને. આ 10-12 વર્ષમાં જે કઈ ફેરફાર થઈ જવાના, પછી નવું સર્જન થવાનું. પછી અત્યારે નવું સર્જન થઈ રહ્યું છે, પણ એની આ ક્રાંતિ છે, વતલો કાળ છે. આ ક્રાંતિ વતલો ઇન્ટેરિમ કાળ. આ ક્રાંતિ આગળ પૂરેપૂરું ના થાય ને, ચોખ્ખું ના થાય, ચોખ્ખું ના થાય, શુદ્ધતા ના આવે. નવસર્જન ની શરૂઆત થઈ ગઈ છે. શુદ્ધ તો થઈ રહ્યું છે, નવસર્જન ની શરૂઆત થઈ ગઈ છે. કેટલા વખતે પણ એ દિવસે ક્યારે કે આ બધું વિસર્જન થઈ જશે. 2500 પૂરા થયા તારી શરૂ થઈ ગઈ. 2500 પૂરા થયા તારી શરૂ. 5 વર્ષ થઈ ગયા. ના ના 2500 5 વર્ષ થયા. 5 વર્ષ. હા તારથી શરૂ થઈ ગઈ. હા હજુ તો બહુ બધું આવે છે ને કષ્ટ. એમાં ધર્મ પામી ગયા તો બહુ કલ્યાણ થઈ ગયું. એને ભય જ નહીં પછી કોઈ. હા એને ધર્મ પામ્યો એને ભય નહીં કોઈ જાતનો. સારું ભગવાન જરૂર જે થવાનું છે થવાનું છે. વ્યવસ્થિત બસ થવાનું એ થવાનું એ નહીં, વ્યવસ્થિત છે. વ્યવસ્થિત જ છે. એમાં બહુ ફરક છે દાદા. હા થવાનું છે થવાનું અને વ્યવસ્થિત માં ઘણો ફરક. બહુ વેગ છે. થવાનું થવાનું એ તો બધા પહેલેથી ગાતા મારે ના આ તો કરમ જ નથી. રાખો બધા ચોક બીજો ચોક જે વધુ કડક કરવી. થવાનું થવાનું એ તો પહેલેથી ગાતા એમાં કોઈ નવી વાત નથી. વ્યવસ્થિત એને વિશ્વાસ નથી આવતો. એ તો મને મનાવવા માટે મનાવવા પડતું. જે થવાનું થઈ ગયું બીજું જાય. વિશ્વાસ નથી આવતો, શંકા રહ્યા કરે. ખરા વ્યવસ્થિત શંકા વગરનું છે. નિશંક છે. હે નિશંક છે. નિશંક છે. જરા એ 10-12 વર્ષ આજે બહુ ખરાબ આવવાના છે. બધું દેખાય કે નહીં? હા શું શું આવવાનું છે એ તો દેખાય કે નહીં? એ બધું બહુ મુશ્કેલ જાય છે. એમાં ધર્મ કરશે તો થાય. શું શું આવવાનું છે તે દેખાય છે કે હવે દેખાતું હતું કે શિષ્ય આવવાનું મહાધર્મ માટે બહુ દુખાવાનું. હા બરાબર. અને મહાધર્મ હિસાબે જાનવરોને બિચારા દુઃખ જ છે ને. એ એમના માણસોના નિમિત્ત હતું. બધાને જેવું જેવું હિસાબ જેવું જેવું હિસાબ હિસાબ જ છે. મણવાણી કાયા તો દ્રષ્ટા નિર્વિહાર. એ આત્મા થયા પછી આ બોલાયા. જ્યાં સુધી આત્મા થયો નથી. શું તમારું નામ? વીજપાર ભાઈ વીજપાર વીજ પાર વીજપાળ. જ્યાં સુધી વીજપાળ છો તો હતી તો એ બોલાય નહીં. તમે જ પોતે ખાવ છો તો તમે પોતે ખાતા નથી. સ્થૂળ ખાય છે. આ સ્થૂળ ખાય છે કે હું નથી ખાતો. વીજપાળ નહીં ખાતા? કોણ ખાય છે? કહેવાય કે વીજપાર ખાય છે. પણ તમે કોણ છો ભાઈ? તમે કોણ છો? બીજો ખબર નથી. હું વીજપાર છું એટલો ખ્યાલ થી બીજો ખબર નથી. બીજી ખબર નથી ને, એટલે બીજી ખબર આપણે મેળવી પડશે ને. વીજપાળ તો નામ છે તમારું. ખરેખર કોણ છે જાણવું પડશે ને. ક્યાં સુધી પોલ ચાલશે? આવું વેપાર નું પોલ ક્યાંય ચાલે પોલ તો ક્યાંય નહીં ચાલે. ચોરી કરવામાં પોલ ન ચાલે. હાડું છે તે એમ કે આહાર આહાર કરે, નિરાહાર તે અમારા બધા આ પાડે બધા. તમે એવું બોલો કેમ ચાલે? કારણ કે આત્મા રૂપ થી બોલે છે.
આત્મા રૂપ થવું પડે પેલું. એનો પગથિયો પહેલે હે એનું પહેલું પગથિયું શું? હે પહેલું પગથિયું શું? પહેલું પગથિયું આપો કે ચડાવો. પહેલા પગથિયું પહેલા પગથિયું ચડાવો તો હવે ચડીએ નહીં કે એનો ઉકેલ આવે થાય પેલું તારે ઉકેલ આવે. આ તો વીજભાગ તો એ પહેલી રોંગ બિલીફ, ખોટી માન્યતા, ઊંધી માન્યતા. એટલે અહીં થોડું ઘણું આવતા હોય તો થાય તો એમાં થાય ને અમુક બધું જોઈ ના ટાઈમ જોઈ એ અવળી દ્રષ્ટિ છે. અને હવે આપણે જે છે તે બોલીએ તો પાપ ના લાગે. અને આરોપી બોલીએ વીજ પાપ શું એ જાણતા નથી એટલે લોકો વીજ પાપ આપણે માને લીધું તો ઓળખવાનું સાધન છે. કાયમ આપણે માની લેવાનું નથી, ઓળખવાનું સાધન તમે માની લીધે હોવું પછી એટલે એ ગુનો થયો ને. પછી આનો ધણી થવાનો, આનો મામો થયો, આનો કાકો થયો, આનો કુવો થયો, બધું માની લીધું. એ બધા ગુના થયા છે એને બધા કર્મ બંધાય. એ કર્મ છોડવા પડશે ને પાછું. એવું આવું નથી. એવું આવું નહીં આવે. તો બધો કંટાળો આવે જ છે. વિચાર તો થયા કરે છે વિચાર તો આવે નહીં, વિચાર તો આવ્યા કરે. ક્યાં સુધી આવું ચાલશે? આવું આમ ક્યાં ચલાવવાનું? મને સ્વભાવ મળ્યો છે ધ્યાન થાય, એવું ધ્યાન આર્થ ધ્યાન, એવું ધ્યાન થાય છે. ખોટા વિચારો એ જ સમજ હાથ કોને કહેવાય? આજે બધું હાથ ધર્મ છે તો બધું ઉતરી ગયું ભાવ. જો આજ મારા વાત કરતા હતા ને તે નાના છોકરા જેવી વાત કરતા. બિલકુલ બિલકુલ ઉતરી ગયું. મહારાજ બરાજ બધું કેવું વાત હોય વાત. સંકેતે જાણે નહીં, આરતી જાણ, રૌદ્ર જાણ કે જાણે નહીં, કે શું જાણે નહીં, એવું થઈ જશે. કોઈ કહે છે વિસ્પાળનામાં અક્કલ નથી કહેતો અસર થાય કહે છે. હવે આમ સાહેબ એવું છે કે હમણાં આ છેલ્લા 1 વર્ષથી મને એવું થોડુંક થઈ ગયો છે કે ક્રોધ ન કરવો એવી રીતનો મારો મનથી 6-12 મહિનાથી મને ઘણો થોડોક અનુભવ થઈ ગયો. તો પહેલાં આમ જરાક નહીં થતું હોય તો આમ કરે છે તેમ કરે છે એવું થતું હોય. અમે છેલ્લા 6 મહિનાથી એવું બધું હોય થઈ ગયું. ભલે ક્રોધ તું કહી દે, ભલે કહી નાખે, એ કરે છે નથી કરતો એવું આ છેલ્લા 6 મહિનાથી એવો થોડા એવા વિચાર આવે છે. કોઈ બીજું કરે, કોના કોઈ ગુસ્સો કરે તો એને કહું કે ભાઈ આવે જતા હતા એને સમજ પ્રમાણે કરે છે. એવું 6-8 મહિનાથી 12 મહિનાથી હું થોડોક પલટો આમ થોડોક એવો ભાત લાગે છે. આમ ગજુ 5,000 કપાય તો લાગે અસર થાય. એવું કંઈ ઘણા વખત નથી થતું. હમણાં એક મારા સેલ્સમેન હતા, 1 લાખ રૂપિયા લઈ ગયા. એ 11 મહિને પછી એના મળ્યા રૂપિયા મળી પાછા બેને મેં નોકરી રાખી લીધા. કાંઈ એ થયું નહીં તે વખતે. એના ઉપર દયા રાખીને રાખી લીધા. એક સેલ્સમેન 1 લાખ રૂપિયા ખાઈ ગયો. એક સેલ્સમેન 1 લાખ રૂપિયા ભાગી ગયો. 11 લાખ રૂપિયા હતા. 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા 11 મહિનામાં 3 કરીને ઉપાડી લીધેલા. સેલ્સમેન બજારમાં જાય, માલ વેચવા જાય તો ઉઘરાણી માંથી લઈ લીધેલા 1 લાખ રૂપિયા. ઉઘરાણી આવે ને, માલ વેચે ઉઘરાણી આવે તો એ લોકો 1 લાખ રૂપિયા લઈ ગયો હતો. પછી એ જયારે ખબર પડી એમને કે મને અસર નથી, મને અસર નથી. પાછો એના ઉપર દયા રાખી અને એને સમજાવી પટાવી પાછો નોકરી રાખ્યો અને રૂપિયા બધા મળી ગયા. પછી રૂપિયા મળી ગયા. એક દેશમાં લઈ ગયો હતો, એક માણસ બેંકમાં લઈ ગયો, બેંકમાં જમા કર્યા હતા, બેંકમાં રાખ્યા. ચોથા દિવસે મળી ગયા. પછી એને કીધું બાબા ભૂલ ચોરી થઈ ગયા, બીજી વખત તો સુધરી જશે. એને કીધું કે તો એક ભૂલ કરી હવે બીજી વખત નહીં કરતો. એ પાછા એને નોકરી રાખી દેવા. થોડો ટાઈમ નોકરી હતા, પછી વળી એકને દુકાન કરી આપ્યો. અને હવે 2 જણા બિચારા ઘરે આવે છે અને એકદમ વડીલી માફો માને છે. અહીં કઈ દુઃખ તો છે નહીં. દુઃખ નથી ને, દુઃખ ખરીદ્યું સુખ ક્યાં છે? સુખ પણ નથી.
આ તો વાગી હતા હમણાં એક અમારા માતાજીની હયાતીમાં દેશમાં એક લક્ષાની કે મોરસો કર્યો હતો 10 દાડા. તો સમજણ પાડી હોય તેના આખી જુદી હારી જાય. હમણાં એવું થાય છે કે 1 કલાકે એ અંદર બેસી અને અંતરમાં ઉતરવું એવો થોડો વિચાર થાય છે, પણ આ ચોપડી લઈને બેસું એને પૂરી સમજ શબ્દની નથી આવે ત્યાં સુધી હું તો ઉતરશું નથી. અંદર આત્મામાં ઉતરવા માટે સમજવા માટે પ્રયત્ન કરું, પણ શું પ્રયત્ન કરું? ચોપડી વાગી સમજાય નહીં, કરાય નહીં, શું કરી ગઈ? પ્રયત્ન કરું અંદર જોવા માટે, પણ અંદર શું જોવાય ગઈ? આત્મા ઓળખવા માટે. અહંકાર ને મમતા કાઢી નાખવાનું. અહંકાર અને મમતા કેવી રીતે નીકળે? આમ એક નીકળે ભાઈ પાસે આવી જાય અંદર વિચાર કરી તે ખરા. હવે આમ તો કદાચ હશે એવા ચોક્કસ છે. આમ થોડો મનથી થાય છે, કાઢી નાખવું એવું થાય છે, કાઢી નાખવાનો ભાવ થાય છે, પણ હશે એ ચોક્કસ છે. આ તો મમતા ફેક્ટરી પડી છે ને આ છે ને બધું આ છે ને કે આ બધું ફેક્ટરી છે, બાયડી છોકરા બધું છે તે ભાઈઓ છે. આમ એટલો બીજો હમણાં આ વખતે આ કપડા ઉપર થોડી મમતા મૂકી છે. 9 કપડા મારી જિંદગીમાં રાખવા એ નક્કી કરી લીધું છે. એ નક્કી કર્યું કે 9 કપડા થી વધારે કપડા નહીં, 9 કપડા રાખવાના. એ 1 વર્ષથી 3 નીચેના 3 ઉપર ખમીસ ને 3 બંડી, 9 થી ઉપર બંડી કોટ કે બીજું 10મું કપડું ના જવા પરિગ્રહ પ્રમાણ કર્યું. 3 ધોતિયા, 3 બંડી અને 3 હાથ, બસ. એક તો હોય રોજના, એક વધારાનું. એને પૂજા ના જુદા સમજો. એ ત્યાંથી મને આમ અંતરમાં આમ આનંદ વધી ગયો છે. જ્યારથી તો નીકળ્યું છે ને વીંટી બટન બીજું કોઈ પણ જાતનું કાંઈ નહીં, એ જ્યારથી વિચાર આવ્યો છે ત્યારથી આમ આનંદ વધારે થાય છે. આમ પછી એનો જો એ ત્યાગથી આનંદ વધારે થાય છે. હા, આનંદ વધારે. ત્યાગથી આનંદ તેથી ત્યાગી સાધુઓ બધા ત્યાગી થયેલા. સંસારમાં આનંદ રહે ને. તમારે રહેતે બરોબર આનંદ આખો દવે દીપક અહીંયા તારે અહંકાર મમતા જાય ને જાય ને. એટલા માટે કેમ ઉતરે થોડું અંદર સમજણ પૂરો કઈ એટલા માટે આવે છે કે કઈક સમજણ થી ઉતરે અંદર. એટલા હારું ગવડાય કરીએ છીએ. ગાગા કર્યા કરે છે ભાવ થાય છે. સમજ વગર ગાગા કરીએ એનો અર્થ શું કે સમજ્યા પછી ગાગા થાય છે. કોઈ એવું હોય બોલે તમને તો આનંદ થાય. કૃપા ઉતારી દેવડાવી ભગવાન ની પારાઈ જાય. એમ તો સમજણ આવે એવું નથી વખત. આ કાળમાં સમજણ આવે એવો વખત જ નથી. આને ક્યારે સમજ આવે? આવે તને ભગવાન ની કૃપા ઉતરી ગઈ. દાદા ભગવાન ની કૃપા ઉતરી ગઈ. બધું આવી ગયું. તમે ઉતરી જશે થઈ ગયું તમારું. શું અત્યારે ગાગા કરો ત્યાં સુધી ભૂમિકા તૈયાર થઈ જાય. ભૂમિકા તૈયાર હોય તો વસ્તુ મૂકેલી કામ. અત્યારે ગાગા કરો, દર્શન કરી જાઓ, આવવાનું રાખજો. એમ કરતા કરતા બની જશે. લક્ષ્મીચંદ્ર આયા તો કામ થઈ ગયું. ગઈ બધી બહુ હતી, ઘણી હતી. 2-3 વર્ષ તમને આગ જતી હતી એવું બધું. જય સચિદાનંદ. થોડોક લીધો છે. એક ઘટકો હતો મારા પિતાજી આજથી 17 વર્ષ પહેલા ગુજરી ગયા. ઓલો ઘટકો વાંચતા હતા. એમાં ઓલો એક એમાં હતું કે પેલા ગરીબાઈ હતી, પછી એમાંથી તૃષ્ણા વધતી ગઈ. એ વાંચતા વાંચતા એક વખત એનો દેરાસરમાં પૂજા ભણાવતા મગજની નસ તૂટી ગઈ. એ 11 દિવસ ઘરે રહ્યા અને હું અહીંયાથી દેશમાં ગયો. ત્યારે પહેલા મારા 2 દુકાન હતા, અમે 2 ભાઈઓ વચ્ચે. ત્રીજી મેં ફેક્ટરીની જગ્યા લીધી. ત્યારે બાપા એમ કહેતા હતા કે આટલું કરે છે. આપણે જરૂર છે લઈ લે તો વાંધો નહીં. નામ નાખી તો ના દે. નાખ્યાનું શું લોકો કે છે ગાડો જાય તારે પૈસા વેચતો. બહુ લોભીઓ માણસ હોય તો આમ કહીએ છીએ કે ભાઈ પૈસા વેરી આવે થોડાક. લોભ તોડવા માટે, લોભ કાઢવા માટે. લોભ કાઢવા, લોભ કાઢે. બધી ગાંઠી તૂટે નહીં.
તમારા લોભ હશે ખરો? લોક પોતે કરે હે? હશે પણ બધે એવું જરા એવું સૂનું સૂનું લાગે છે હવે. હશે ખરો પણ શું સૂનું લાગે એમ ખાસ સારું હોય છે ધર્મ નો ખરી વાત છે. ધર્મ નો માર્ગ બતાવવાનો કોણ છે? આ બધું આવું હજી ગયા હતા આપણે શું કરીએ આપણે બાકી આ આવું જ વ્યવહારમાં છે. પણ એમને જો આવા જ્ઞાની પુરુષો નિમિત્ત મળે તો શું થાય? આવા તો કેટલાય જીવો થયા હતા બધા બહુ ઘણા તો એમને નિમિત્ત ન મળે ક્યાં સુધી? શું જ્ઞાની પુરુષ ન મળે, ભેટો ન થાય, રસ્તો બતાવવા માર્ગ બતાવવા ન મળે, ક્યાં જાય એ લોકો? ઉટાયા કરે, વાતું ઉટાયા કરે. ચોથી ગુજરાતી હાલાપુર ગયા હતા તો રોજના 1500 માણસ દર્શન કરવા આવે છે. લોકો તો બધા બહુ આવી ભાવના લોકો ઘણા છે. આની જરૂર બહુ છે લોકોને. 10 દિવસ સુધી અમારે ત્યાં રોજ 500-800 માણસો રહેતા હતા. છેલ્લા દિવસે 2,000 માણસો હતા ત્યાં. તે ફક્ત 10 દિવસ કર્યું ને રોજના 500, 2,000 હતા રોજના. છેલ્લે 2,000 હતા માણસો જમાવાને એક ટાઈમ ઉપર. ગુરુ જેવા જોઈએ ને. ગુરુ કઈ આવા ગુરુ જેવા જોઈએ. એલાચાર્ય જેવા માણસ ની વાત સાંભળી તમે કઈ બધી વાત નથી કે એટલે આવું થઈ ગયું. આવું થઈ ગયું. સવારે ઉતાવળ ગયા આપણે નાયા થયા વગર. ના આપડે તો ભક્ત એવો છે ને કે આ ત્યાગી પુરુષ ના દર્શન કરવા. હા એ બરોબર છે. દિગંબરી ના દર્શન કરવા. કારણ કે 22 પરિચયોમાં એમને સહન કરવાની શક્તિ કેળવેલી હોય છે. ત્યાગ એ પણ શક્તિ છે. 22 પરિચયો. જયારે આ લોકોને ચેતંબરી એટલી બધી શક્તિ નથી કેળવેલી. આ તો 22 પરિચય દર્શન કરીએ સારું કહેવાય. હા તમે આવ્યા હતા ભૂલાઈ ગયું દાદા. 10 વાગે યાદ આવી ગઈ. 10 વાગે યાદ અમે ભૂલી ગયા હતા. 10 વાગે યાદ ગયા ત્યાંથી એમનો વ્યવસ્થિત એમનો વ્યવસ્થિત. હોય યાર દિગંબરી નું ત્યારે દર્શન કરવાથી લઈ જાય. આપડે તો જાત્રા ગયા હતા એમાં દર્શન કરતા આપડે જ્ઞાન હોવું નહીં જો. અમે આત્મા છે ને ચોખ્ખો. આત્મા ચોખ્ખો છે ને અને બહાર ત્યાગ છે. કસોડી થઈ ને દાદાજી પેલા પદ ગાવા કીધું. પેલા એને કીધું બધા પદ તમે ગાજો. પછી એક પદ ગાયું પછી બેસાડી દીધા. પછી કે પેલા બેન ગાશે. બીજા પેલા બેન ગાશે કે તો કવિ બેસી ગયા. પછી હવે ગાવા પાછા તો પાછા ઉભા થયા. કસોડી કહેવાય ને ઉભા રાખ્યા, બેસાડ્યા, ફરી ઉભા રાખ્યા. પણ એના મોટા ભાસ થયા એનું એ જ આપશે. જરા ફરક નહીં. એ તો જ્ઞાન ને લીધે એક જ્ઞાનની પરીક્ષા. આના જેવા આ બધા જ્ઞાન પ્રાપ્ત થાય એવું. આ તો અલૌકિક છે. બધું છે બધું અલૌકિક. અલૌકિક ગજબ નું અલૌકિક છે. દાદા અત્યાર સુધી એ લોકો એ જે વાત આત્માની કરતા હતા એ જીવાત્માની વાત કરતા હતા. અત્યારે રસ્તો એવો નથી. રસ્તામાં બહુ એટલા બધા કર્મનો ભાર છે કે બોજો સી રીતે નિકાલ કરવો તે જ બંધ. એટલે જ કહેતા હતા મનની એકાગ્રતા કરવી જોઈએ બધાએ. એકાગ્રતા એ બાજુમાં વ્યગ્રતા થઈ ગઈ. હે એકાગ્રતા બાજુમાં રહી અને વ્યગ્રતા ચાલુ થઈ ગઈ. વધી ગઈ. બહુ દાડો ઈચ્છા કરી દઈ આવવાની. એવું બી નહોતું. નામ સાંભળેલું એ પણ આવું એવું ખરે એવું નતું કે જઈને મેલું એવું પણ નતું. આજે ભાઈ વાત કરી ત્યારે મને એમ થતું કે સત્પુરુષ ને કઈ શોધવું જોઈએ તો ચાલો આજે નામ સાંભળેલું દાદા ભગવાન છે પણ એવું કઈ એવો એક વિચાર આવ્યો નતો. આજ તો આજે કઈક બેટો થયો અને કીધું સત્પુરુષ ની વાણી સાંભળવી જોઈએ એમનું કેવું. ચાલો આપડી જે સાંભળવા જાય છે જમડી જાય જરા આવતા હજુ કોઈ ઘરે કઈ તાર થઈ જાય. કુંદકુંદાચાર્ય નો કયું એક શ્લોક કીધું કઈ યાર. કુંદકુંદાચાર્ય આવો શ્લોક કયો એવું કયું બાકી સમયસર બોલે.
ઓંકાર બિંદુ સંયુક્તમ ઓંકાર બોલેલા. બિંદુ સંયુક્તમ કીધું ને એ બોલે. એ કુંભ ઓંકાર પર જે મહત્વ જાય આપ્યું. તો બધા લોકો સમજે છે કે બિંદુ બિંદુ ના સમજે. બિંદુ સંયુક્તમ. તો જય સચિદાનંદ. બિંદુ સંયુક્તમ. બિંદુ સંયુક્તમ એટલે શું? શુદ્ધાત્માનું ભાન સાથે. શુદ્ધાત્માના ભાન સાથે. તો એ બિંદુ કહેવાય. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિની. ઓમકાર એટલે 5 પંચમનમયથી. બિંદુ સંયુક્તમ. પોતાના સ્વરૂપના ભાન સાથે. શુદ્ધાત્મા પોતાના સ્વરૂપ સાથે 5 નવકાર મંત્રને પંચમનસ્તીને ભરજે બધું. હા તમે આવ્યો છો આજે? બધો ફરે પણ સ્ટીયરિંગ હાથમાં નતું આવતું કે હા અહીં આવી ગયું કે સ્ટીયરિંગ હાથમાં આવી ગયું. તમારે સ્ટીયરિંગ હાથમાં આવી છે? ક્યાં આવી છે? આ ભાઈ ને આવી ગયો છે, પેલા ભાઈ ને આવી ગયો છે, એટલે ગુરુભાઈ કે મને આવી ગયો છે. આ બધા કે અમને આવી ગયું છે કે આ ભાઈ કે મને આવી ગયું છે, પેલા ભાઈ કે મને સ્ટેરિંગ આવ્યું છે, આ કે મને સ્ટેરિંગ આવી ગયું છે. તો આપણે ધારે કામ લઈ જઈએ ને. નથી એટલે ગુડાય છે, અત્યારે જે ગુડાય છે બધું. દિગંબરી કાલે બધે ફર્યો પણ સ્ટીયરિંગ નતો હાથમાં આવતું. જય સચિદાનંદ. ચડવામાં ટાઈમ નીકળી ગયો કે એટલે આત્મા ભૂલાઈ ગયો કે ના, એને કહ્યું દાદા કે સ્થૂળ દેહને સૂક્ષ્મ આત્મા માનતા હતા એમ. સ્થૂળ દેહને સૂક્ષ્મ માનતા હતા. સ્થૂળ આત્મા. એ માન્યતા હતી. સ્થૂળ દેહ. એટલે આને પંપાને મોટો કર્યો. આખા જગત જ એ માન્યતા છે ને. સાધુ સંન્યાસી આચાર્ય જ માને છે કે આ જ આત્મા છે અને એ આત્મા નથી. એટલે પછી મેં હઠયોગ ને બધું પ્રાણાયામ જેવું કરેલું બહુ. હઠયોગ પ્રાણાયામ બધું કર્યું કે હે હઠયોગ પ્રાણાયામ બધું કર્યું બધું બધું કરી ચુકે. બધું બાકી નહીં. 72 વર્ષ થયા. હા થોડો ખર્ચ છે ને દાદા. બધું કરી ચુકે. દિગંબરી પાસે બાર. બાન છોડી દિગંબરી એટલે જોશ, એકદમ જોશ હોય. જુસ્સાદા. એ કઈ છે તે 12 મહિના હજારની દુકાન ના મળે તો એનો વાંધો નહીં. એમને હજારની દુકાન ના મળે તો વાંધો નહીં. દિગંબરી ને આટલા વાળો જતો વાંધો નહીં. મારે તો બધા બહુ દિગંબરી આવે આપડા સંસ્થાનમાં રહે એ છે બધા હા દિગંબરી. પણ માથાના વાળા સુધી જતા ચિંતા નહીં. એ વિચાર જ નહીં એવો. કોપી ઊંધી મુકાઈ ગઈ હોય તો અને હોય છે તે મિલકત પૂછીએ તો 1000 વીઘા જમીન છે કે એક તો દિગંબરી મને કે છે ચાલો મારે ઘેર તમને દર્શન જોવા કરી દે. કબાટો ભરેલો દિગંબરી પુસ્તકો બધા. કબાટનો ચોપડા. આ હું તમને આપી દઉં. હું ક્યાં લઈને પાછું મારી પાસે વાળો રાખવો પડે. વાળો રાખવો પડે એ મૂકવા માટે. રાખવો જ પડે પાછો. પછી ઉદય સંસાર હાલ્યો આગળ. પછી દરેક વસ્તુ ઉદય ઉદય લાગી બરોબર. એટલે પછી ઉદય સાફ કરવા માટે રાખવું પડે. રાખવું પડે. આ પછી બાંધીમાં જવા પડતો. પુસ્તકોમાં આત્મા છે નહીં. આત્મા પુસ્તકોમાં છે? ક્યાં છે આત્મા?